शासनं जैनं जयति शासनं जैनं जयति शासनं जैनं जयति शासनं बोलो दिन शासन देव की जय मनहरे आयानी माया माया श्री मनहरे आरती हमेश्वरी आज्ञा साधवी हमेश्वरी साधना आवजो मन मंदिरे 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 सूर्यभ्यः स्वाहा जरा स्वाहा बोलજો બધા स्वाहा બોલશો તો તમારું પૂજન પણ લેખાઈ જશે સાથે स्वाहा એ મંત્રની ધર્મપત્ની છે એને સાથે બોલવું જ જોઈએ નહીં તો કામ ન થાય કોઈ ધર્મ અનુષ્ઠાન કરો તે વખતે સજોડે કરવાનું હોય છે તે મંત્ર પણ બોલો તો સજોડે બોલવું પડે તમારે स्वाहा બોલો એટલે स्वाहा દેવી મંત્ર દ્વારા તમારી ક્રિયા બધી કરવાનું કામ स्वाहा કરે છે કોણ કરે तो स्वाहा अवश्य बोलવું જોઈએ જ્યાં પૂજનમાં જાઓ કોઈ કઈ ओम ह्रीं श्री सर्वसूर्यभ्यः जलादिकं यजामहे स्वाहा अपना બધા ભાગ્યશાળી જાપ કરજો ओम ह्रीं नमो आयर्याण હવે હરિયામ મૂક્યો છે પછી આચાર્ય ભગવંતોની અંદર પીળો શીતલ પ્રકાશથી પ્રકાશમાન એવા ઉપાધ્યાય ભગવંત પરમાત્મા ક્યાં છે સિદ્ધ ચક્રના આચાર્યો નહોતા એક જ આચાર્યની પરંપરા હતી 2000 વર્ષ પહેલા એક જ આચાર્ય અભ્યાસ કરશે કોણ સ્વાધ્યાય પોતાનું કરશે કોણ એ હવે આપણે બધાએ નક્કી કરવાનું છે એ કોઈ બીજો નક્કી નહીં કરી શકે એમાં તમારે બધાએ તમારે મારે જ્ઞાન ઉપાસના કરજો સાથે દર્શન ઉપાસના ચારિત્ર ઉપાસના તપ ઉપાસના બધી થશે અને એ વ્રતની આરાધના ओम ह्रीं सर्व उपाध्यायभ्यः जलादिकं यजामहे जाप करજો ओम ह्रीं नमो उवज्जायाणम आ बदना 27 वखत जाप करજો ए पद पाठ नमो सकल संज्ञाधाने समतारस कुशलभाई અહીંયા તત્વ વિજય મહારાજ જ્ઞાનમ જપો પિતારે નમો ઉવજ્જાયાણમ જપો પિતારે જે હોરી એકાગ્ર ચિત્તા એ પદ ધ્યાનોરી એ પદ ધ્યાનો ધ્યાનમાં હો પિતારે મોકી રાગ તેરી योग जगीश रे एकाग्र चित्ता ए आवरु शब्दी भगवान की उपाध्याय भगवान की पूजा करी हरे जाप करजो ओम ह्रीं नमो लोए सर्व सावूण
गुरु गोविंद राम की गोविंदियो के वाली जाऊं मैं बलिहारी जाऊं रे वाली जाऊं रे बलिहारी जाऊं रे मारा सतगुरु मारा सतगुरु मारा सतगुरु आंगन आया मैं तो वाली जाऊं रे हर वाली जाऊं रे आंगन आया मैं तो वाली जाऊं रे सतगुरु आंगन आया मैं तो सतगुरु जी में नाला मैं सतगुरु आंगन आया मैं तो सतगुरु जी में नाला मेरी मां हो गई काया मैं तो वाली जाऊं रे वाली जाऊं रे वाली जाऊं रे मारा सतगुरु मारा सतगुरु मारा सतगुरु आंगन आया मैं तो वाली जाऊं रे मारा सतगुरु आंगन आया मैं तो वाली जाऊं रे એક વાર મુખડો દેખાવો દીનાનાથજી લાગે પ્યારી આજી સરે હરે સુનો વડીલોનું સૂચન હતું આ પરિવારના વડીલોનું કે જ્યારે ચાતુર્માસનો શુભારંભ થાય તે જ વખતે સિદ્ધ ચક્ર મહાવિઘ્નોને શાંત કરશે કારણ શરૂઆતની અંદર જ આપણે બોલ્યા હતા યસ્ય પ્રભાવા લીલે જાપ કરજો બધા ઓમ રીમ નમો દંસણસ્સ આ બધા જાપ કરજો ઓમ હવે એક જરા અહીંયા ભક્તિ ગીતો ચાલુ હોય આચાર્ય ભગવાન છે નહીં અત્યારે એટલે બેનો જેટલું આપણા ભક્તિ કરવી दर्शन देजो दर्शन देजो दर्शन देजो दर्शन देजो वार्तवारा भरी नंदी दर्शन देजो वार्तवारा भरी नंदी दर्शन देजो तेरा सपना हरजो झूले दयालु दादा मारा से सबू करजो तेरी गमे आशा बुझो तेरा सपना हरजो झूले दयालु दादा मारा से तेरी दादा मेरा छूटे ना तारो साथ आजीवन काटे के मुझे दादा दिया दर्शन दे जोना दर्शन दे जोना हाड़ तुम्हारा कर विनती दर्शन दे जोना જાપ કરજો ઓમ રીમ નમો નાણસ્સ આ બધા જાપ કરજો અને પછી નેક્સ્ટ ગ્રુપ વાળા તૈયારી કરજો ત્યાં નીચે વાળા प्रभु जी अर्जुवारा प्रभु जी अंतर्द्वार अजवारा दीपार तेरे बार
ત્યાં જઈએ છોડી તમોને કહો ત્યાં જઈએ જગના રે સાચી રાહ બનાવો સાચું કાજ આપો જાપ કરજો બધા ઓમ રીમ આખરી કહીનું સંયમ સ્વામી સ્વયં સંયમ આવે વર્ષે ત્યારે ત્યારે વસીથી મોટી નામી પડે સામી રામી સંયમ આખરી કહીનું સંયમ સ્વામી સ્વયં સંયમ ત્યારે વર્ષે ત્યારે ત્યારે વર્ષે સંયમ ત્યારે વર્ષે ત્યારે ત્યારે વર્ષે સંસારીનો સંગ ખારો ખારો લાગે રે ખારો લાગે રે દીકરીનો વેશ ખારો ખારો લાગે ત્યારે આપ ઘાટકો પર હતા વર્ષે શ્રી સત્યેન તપસે જલાદિકમ યજામહે જાપ કરજો બધા ભાગ્યશાળી ઓમ રીમ નમો તવસ कि जोर बजाया कलमा जोर बजाया तपस्या करता हो कलमा जोर बजाया तपस्या करता हो कलमा जोर बजाया આના પછીના ઉજેર માટે જેટલા પરિવારના છોકરાઓ છો બધા છોકરા જેટલા પણ બધા જે અભ્યાસ કરતા જેટલા પણ છો બધા
બને છે કેવું કે ગમે ત્યાં ચાલુ થઈ ગઈ આપણે, ગમે ત્યાં નહીં. તમે વિચારો કે એને ઝઘડા કરવા હતા કે વિવાદ કરવો હતો કે સંવાદ કરવો હતો, એ બોલવાનું વાતાવરણ કેવું બંધાય છે. બહુ મોટો આનો રોલ છે. એના માટે એક સેપરેટ રૂમ કરવામાં આવ્યો. કે પણ અત્યારના સમય નથી, મને ખબર છે, મને ઘડી ઘડિયાળ દેખાડે છે આ લોકો, પણ મને બરાબર ધ્યાન છે. અને એ અક્ષરોનું પૂજન હવે અહીંયા કરવાનું છે. પહેલા બોલવાનું, બીજા વર્ગનું પૂજન થશે. નમો હરિહંતાણ બોલો, એ રીતે 8 વખત કરી જોઈએ. બોલો નમો હરિહંતાણ. ઓમ હ્રીમ ગવર્ગાય. બોલો નમો હરિહંતાણ. ઓમ હ્રીમ જવ. અહીંયા એક ઉપર દ્રાક્ષ મુકાતી જાય છે, સાથે ફળોનો રાજા કોણ છે? ઓમ હ્રીમ ગવર્ગાય. બોલો નમો હરિ. ઓમ હ્રીમ ગવર્ગાય. નમો હરિહંતાય. ઓમ હ્રીમ ગવર્ગાય. નમો હરિહંતાય. ઓમ હ્રીમ ગવર્ગાય. નમો. ઓમ હ્રીમ યવર્ગાય. નમો હરિહંતાય. પરાવાણી છે, પરાવાણી છે અને ઓમ હરિમનાથ દેવાય. 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 નમો હરિહંતાય. શ્રીદાસદાસાવદયશ્ચ દુર્ગા સત્યે વદનાનંદના શ્રીરાજ દ્વિકાદિપશ્ચ એકાદશાંકાષ્ટમીમિત વિઘ્ના વિત્રોણમલખેલજલ શરીરિયલભિમન્ત શ્રીચારણવ્યોમ વિહારિનિશ્ચ મહર્ષય સંતો સતામ શિવા સ્વામિને. હવે આને નમો ઓહિ જ્ઞાનમ. ઓમ હ્રીમ હરમ નમો પરમોહિ જ્ઞાનમ. ઓમ હ્રીમ હરમ નમો સખોહિ જ્ઞાનમ. ઓમ હ્રીમ હરમ નમો અનંતોહિ જ્ઞાનમ. ઓમ હ્રીમ હરમ નમો કૃષ્ણ બુદ્ધિનમ. ઓમ હ્રીમ હરમ નમો વિય બુદ્ધિનમ. ઓમ હ્રીમ હરમ નમો ભયાનુશાલિનમ. ઓમ હ્રીમ હરમ નમો આસી વિષાણમ. ઓમ હ્રીમ હરમ નમો વિધિ વિષાણમ. ઓમ હ્રીમ હરમ નમો સંયમ સંપીર્ણ સ્વયાણમ. ઓમ હ્રીમ હરમ નમો સંયમ નમો અઠંકર નિત્ય કુશલાણમ. ઓમ હ્રીમ હરમ નમો વિયુર ઇતિ ભક્તાણમ આવાસગામ્યમ. ઓમ હ્રીમ હરમ નમો ખીરાસવિનમ. ઓમ હ્રીમ હરમ નમો સપ્તિયાસવિનમ. ઓમ હ્રીમ હરમ નમો મહુવાસવિનમ. ઓમ હ્રીમ હરમ નમો અમિયાસવિનમ. ઓમ હ્રીમ હરમ નમો સિદ્ધાયાણમ. ઓમ હ્રીમ હરમ નમો ભગવૈ માવિર્વર્તમાન બુદ્ધરિષિણમ. ઓમ હ્રીમ હરમ નમો ઉક્તત્વવાણમ. ઓમ હ્રીમ હરમ નમો અખીન મહાણસિનમો મણબલિનમ. ઓમ હ્રીમ હરમ નમો વૈણબલિનમ. ઓમ હ્રીમ હરમ નમો કાયબલિનમ. ઓમ હ્રીમ આદર્શ ગુરુ પાદુકાભ્યઃ. ઓમ હ્રીમ શત્રુંજય નિવાસી મેરે દાદા करते हैं तुझे प्रणाम. अजब है तेरी माया, अजब दरबार लगाया, ये कोई समय. ઘણા બોલવાનું છે. આદિનાથ 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 બોલશો બધા. सबसे बड़ा है तेरा नाम. तेरा नाम बोलो. અરે ખબર નહીં બેનો પણ જરાય ગમ નથી આવી.
અમારા ભાઈઓ શું સ્વરમાં ગાય છે આ હા હા તમે ભાઈઓનું આ ધન્યવાદ હવે જુઓ હવે બહેનો કેવું સરસ ગાશે આ જોજો જરા હા બહેનો બધા ભેગા મળી છે બડા હે તેરા નામ બોલો અને એક વસ્તુ સમજાતી નથી આટલું મીઠું બોલતા ઘરે તમને શું વાંધો છે એટલું ભાવે કે ના ભાવે પણ એક સ્તવન છે ને સાથે મળીને દરરોજ ગાઈ લેવું ફિલ્મનું ગીત ગાઓ કાંઈ પણ ગાઓ પણ એક ગીત તો એક લાઈન સાથે મળીને ગાઓ એટલે કોઈ तेरा नाम बोलो आदिनाथ ચાર તમે સ્તવનમાં ગાઓ છો ને હજાર હાથે તમે હજાર હાથ જોયા છે તમે હા જોયા છે કોઈ દિવસ તમને મારા સિવાય કોઈને નહીં દેખાય હું જ જોઈ શકું અહીંયાથી તમે અહીંયા ઉપર નહીં આવતા કોઈ પાંચ હવે છ આમ આડા કરો આજુબાજુ જરા ધ્યાન રાખજો જરા बड़ा है तेरा नाम आदिनाथ आदिनाथ बोलो जय जय श्री कर्म कपावे मोक्ष पावे पावनकारी महिमा भारी दीन दयाळु मरुदेवानंद भवभय बंधन हे शत्रुंजय कदमगिरी मां हस्तगिरी मां अरे हस्तापद मां मोगर जिनालय मां જ્યાં જુઓ ત્યાં મારા મનમાં તમારા મનમાં અરે ગોધરા ગામમાં જય જય શ્રી 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 બોલો કેસરિયા આદિનાથ ભગવાન કી तो सांस आती शब्दों सारा तू ना तो घर घर नहीं लगता तेरे बिन मन नहीं लगता तू है तो दिल धड़कता है तू है तो सांस आती है છે અને જગેશ્વરી માતા દેવી સ્વરૂપે છે અને એમની સાથે 18 અધિષ્ઠાયક દેવ દેવીઓ છે એમનું આખું ટીમ છે એમની પોતાની એના સાથે જે 4 દ્વારપાલ છે 4 વીરપાલ છે 10 દિક્પાલ છે નવગ્રહ છે નવનિધિ છે અને સાથે 24 તીર્થંકરોના યક્ષ અને યક્ષિણીઓ આ છે ભાવપૂર્વક બધા જ સાંભળજો શિવરંજની રાગની અંદર આનું આવાહન નમો હરિહંતાણમ નીલેશભાઈ એકડા જણા છો છીંક નહીં ખાતા કોઈ શ્રી હરિહદાદિ સમલમ કૃત સિદ્ધ ચક્રા ધિષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા દેવ્યસ્ય નિર્મલ દ્રશો દિગિનાગ્રહસ્ય सर्वे समावतरता द्रुतमुत्सवेत्र समो षट હવે આ જુદા કરજો બેસવા માટે વિનંતી કરજો શ્રી હરિહદાસ સર્વે તિષ્ઠત સુખેન નિજાસનેષુ હવે અંગૂઠા તમારી તરફ રાખજો મુઠ્ઠી
શ્રી અરહદાદિ સમલં કૃત સિદ્ધ ચક્રાધીષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા દેવ્યશ્ચ નિર્મલ દ્રશોદિગિનાગ્રહસ્ય સર્વેપી મે ભવતા સન્નિહિતા પ્રબોધા વશ. હવે અંગૂઠા અંદર કરી હદાદિ સમલં કૃત સિદ્ધ ચક્રાધીષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા દિવ્યશ્ચ નિર્મલ દ્રશોદિગિનાગ્રહાશ્ચ સ્થાતવ્યમેવ યજનાવદૃશ્ય સર્વૈઃ. પ્રથમ આંગળી બહાર કાઢજો. અદ્રશ્ય રૂપે આપનો સાક્ષાત્કાર અમને મળે એવા ભાવ ભાવજો બધા જ. શ્રી અરહદાદિ સમલં કૃત સિદ્ધ ચક્રાધીષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા દેવ્યશ્ચ નિર્મલ દ્રશોદિગિનાગ્રહસ્ય સર્વે ભવન્તુ પરદેહમૃતામ દ્રશ્યા. હવે અંજલિ. અરહદાદિ સમલં કૃત સિદ્ધ ચક્રાધીષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા દિવ્યશ્ચ નિર્મલ દ્રશો દિગિનાગ્રહાશ્ય પૂજાં પ્રતિચ્છત મયા વિહિતાં યથાવત. કુમકુમ ના પગલા પડ્યા મારી ના રૂપ દીઠા કુમકુમના પગલા પડ્યા મારી ના રૂપ દીઠા જોવાયો કે ટોળી ભળ્યા રે એવા ધૂપને ધુમાડ વેલા આવજો એવા પૂજન નાનાળ વેલા આવજો એ આવજો 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 અધિષ્ઠાન દેવ તમે ધૂપને ધુમાડ વેલા આવજો હો એવા પૂજન નાનાળ વેલા આવજો. હવે ઘણી પીટક અક્ષરાજનું પૂજન થશે. ઓમ રીમ અરહમ જીન પ્રવચન અધિષ્ઠાયકાય શ્રી ગણી પીટક અક્ષરાજાય. ધરણેન્દ્ર એકવાર ગણી પીટક અક્ષરા પ્રભુના પૂજન માં પધારજો. કોઈ પણ જાતનું ક્યાંય થાય નહીં. માની અવિરત કૃપા છે. અહીંયા સ્થાન એટલું જાગૃત છે કે આપણને જે માંગો એ તરત બધી જ વ્યવસ્થાઓ થઈ જાય છે. આટલી બધી અનુકૂળતાઓ આપણને શાસન દેવો કરીને આપે તો હવે આપણું કર્તવ્ય શું છે એ તમે પોતે વિચારો. તો શ્વેત વર્ણી કમલ पे विराजे हाथों में वीणा. પડે આપણને નવરાશ જેવું થાય એટલે આપણે Thank you.
ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ કી, તપ ચક્ર ચક્રવર્તી અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ કી, પરમાર્થ મૂર્તિ સકલ સંગના આધાર સંગ શિર છત્ર સમાન એવા સાહિત્ય દિવાકર અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ કી. નારાયણથી વિહાર કરીને અહીંયા આજે સવારના પધાર્યા એવા પૂજ્યપાદ ગચ્છાધિપતિ ગુરુદેવ, એમની તારક નિશ્રા આજે સંયોગથી આપણને પ્રાપ્ત થઈ ગઈ. આપણા અહોભાગ્ય છે. ચાતુર્માસ પ્રવેશ આપણા સાધ્વીજી ભગવંતનો તો આવતીકાલે છે, પણ એની પૂર્વ સંધ્યાએ મહામંગલને કરનારા નવપતજી ભગવંત સિદ્ધ ચક્ર મહાપૂજનની અંદર પણ સાહેબજીની નિશ્રા મળી. એ આપણા સૌના આજે અહોભાગ્ય છે. મહાત્માઓ આપણને મળે, એમાં પણ ગચ્છાધિપતિ ગુરુદેવ આપણને મળે, અને એમના તારક સાનિધ્યની અંદર મેં શરૂઆતની અંદર જ્ઞાનપત્ની સાહેબજી વાત આવી હતી તે વખતે આપનો ઉલ્લેખ પણ કર્યો મેં, અને ત્યારે મેં વાત કરી હતી, એ વાત મેં અધૂરી મૂકી. સાહેબ પોતે, એમનો સ્વભાવ એટલો સરળ અને જ્ઞાનના એટલા પોતે અભ્યાસુ અને સાથે એટલા મહાન સાધક. સાહિત્ય દિવાકરની એમના ગુરુદેવે એમને પદવી આપી, અને તે કઈ રીતે આપી કે જે વખતે મથામણ ચાલતી હતી કે કુંડલપુર કે ક્ષત્રિય કુંડ, મુકેશભાઈ, કુંડલપુર કે ક્ષત્રિય કુંડ, ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ કઈ હોઈ શકે એની મથામણો મહાન આચાર્ય ભગવંતો પણ કરી રહ્યા હતા. પણ શાસ્ત્રોમાંથી પ્રૂફ તો જોઈએ ને, પ્રૂફ વગર તો કોઈ કંઈ કરી શકે એમ નથી. એ શાસ્ત્રોમાંથી પ્રૂફ કાઢી અને આખા સકળ સંઘની સમક્ષ પ્રસ્તુત જેમણે કર્યું, અને તે પછી નક્કી થયું કે ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ કુંડલપુર નહીં, ક્ષત્રિય કુંડ છે. એનો અગર શ્રેય કોઈને જતો હોય તો આપણા વર્તમાન અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબને જાય છે. એવા પુણ્ય પ્રતાપી પુરુષ આપણને મળ્યા છે. અને એક જ વાર આ પરિવારે વિનંતી કરી કે ગુરુદેવ, અમારું આટલું મોટું કાર્યક્રમ કરવાનું સ્વપ્ન છે. હા, હજી તો સ્વપ્ન છે એમ જ કીધું. અને વિપુલભાઈ અને એમના પરિવારે વિનંતી કરી, આખા પરિવારે, અને સાથે મહાજને પણ વિનંતી કરી કે ગુરુદેવ, જો આપ પધારો તો એનાથી વિશેષ અમારા માટે કાંઈ નથી. અમે તો ગૌતમ સ્વામીને જોયા નથી, સુધર્મા સ્વામીને જોયા નથી, પણ એની પાટ ઉપર આપ બિરાજમાન વર્તમાનના છો. અમારી માટે તો આપ જ ગૌતમ સ્વામી છો અને આપ જ સુધર્મા સ્વામી છો. અને એમાંથી જાણવા મળ્યું 11.5 લાખ વર્ષ પ્રાચીન વિધાન છે. કેટલા? આ પેટર્ન 100-200 વર્ષ જૂનું નથી. નહીં તો કંઠીના અમારા ગામોના હાલ એવા હતા કે જે વખતે અમને સંભળાય ને કે અબડાસાના કોઈક ઠેકાણે સિદ્ધ ચક્ર પૂજન છે, તો એક રક્ષા પોટલી મેળવવા માટે અહીંથી ગાડાઓ ભરીને લોકો જતા હતા. કે સુથરીમાં જાય, કોઠારામાં જાય, જખૌમાં જાય, ક્યાંક આ બાજુ આ પ્રદેશ પછી વિકસ્યું તો અહીંયા પણ અનુષ્ઠાનો થવા માંડ્યા. અને તે વખતે એવી, પણ આજે આપણે બધા એવા પુણ્યવંત છીએ કે આપણને બધું સહેલાઈથી, સરળતાથી આ બધા સાધનો પ્રાપ્ત થઈ ગયા. હવે માત્ર બાકી રહ્યા આપણા હૃદયના ભાવ, અને હૃદયના ભાવપૂર્વક એક એક આ મહાન અધિષ્ઠાતા દેવોને આપણે યાદ કરીશું, એમની પૂજા કરીશું, આશીર્વાદ લઈશું, સાહેબજીના આશીર્વાદ મળશે. અને પછી આખું એ ચાતુર્માસ આપણું રંગે ચંગે ઉમંગે થઈ જાય. સાથે તપ ધર્મની અંદર, જ્ઞાન ધર્મની અંદર, દર્શન ધર્મની અંદર, ચારિત્ર ધર્મની અંદર વૃદ્ધિ. કેટલા ઠાણા અચોતા? કેટલા? બોલો તો ખરા. મુજા ભૂઈ મહારાજ બેઠા આવ્યો અહીં, બોલો કેટલા ઠાણા આવ્યો અહીં? હે, 4 છો ને? 4 ઠાણા છે, બસ 10 કરીને મોકલજો. હવે ગોધરા પાસે ગોધરો કે સોધરો નવે એડી ચોવકે, અને પછી ગોધરો કરી શકે એ બીજા કોઈ ન કરી શકે. આવો મહામંગલકારી વિધાનની અંદર હવે આપણે પ્રવેશ કરીશું. જોરથી બોલો, જોરથી બોલો. શાંતિ બાપા દેવલોકથી આશીર્વાદ આપી રહ્યા છે, અને શાંતિનાથ ભગવાન કરુણા કરી રહ્યા છે, એમના ઘરે બિરાજમાન છે. શાંતિ હાઇટ્સ એમણે બાંધ્યું, એમાં આપણા કચ્છનું સૌથી મહાન એવું સેન્ટર આપણું અખિલ ભારત અચલ કચ્છનું શાંતિ હાઇટ્સની. શાંતિ સાથે કેટલું બધું જોડાયેલું છે. એક શાંતિ જય મહાવીરવાળા, ક્યાં ગયા? જય મહાવીરવાળા આવ્યા હતા ને? હા, આવી રહ્યા. હા, અમારા રાંબિયા પરિવાર.
અને એક જય માતાજી વાળા શાંતિભાઈ, અને બંને ગોધરાને નસીબ થયા. બરાબર. અને એવા શાંતિ દેવીની આ પૂજા છે. કોની પૂજા છે? લઘુ શાંતિ આદિ વિધાનોની અંદર પણ શાંતિ દેવતાની સ્થાપના કરવામાં આવે, એની આરતી ઉતરે, એને ભોગ ધરાવાય, એ બધા વિધાનો છે. તો શાંતિ દેવીની પૂજા હવે આપણે કરીશું. ખૂબ ભાવપૂર્વક અહીંયાથી એક એક મંત્ર સાહેબજી બોલશે, સ્વાહા બધા ભેગા મળીને આપણે બોલશું. 8મો નંબર છે. ઓમ રીમ શ્રી શાંતિ દેવતાય સ્વાહા. હવે અપ્રતિચક્રા દેવીની પૂજા થશે. પ્રકાશ. ઓમ રીમ અપ્રતિચક્રાય સ્વાહા. હવે ચંદ્રપ્રભ સ્વામી ભગવાનના શાસન દેવી એવા જ્વાલામાલીની દેવીની પૂજા થશે. આના પછીના પૂજનમાં હું વિનંતી કરું છું, સૌભાગ્યવંતી બહેનો પરિવારના તૈયાર રહેજો. બધા જ સૌભાગ્યવંતી બહેનો અહીંયા પૂજન માટે પધારજો. પ્રકાશ. ઓમ રીમ શ્રી જ્વાલા માલિન્યય સ્વાહા. ગૌતમ સ્વામીના હવે બંને અધિષ્ઠાતા દેવીઓની પૂજા થશે. પ્રકાશ. ઓમ રીમ શ્રી ત્રિભુવન સ્વામિન્યય સ્વાહા. હવે આવી રહ્યા છે મહાલક્ષ્મી દેવી. બહુ ફોર્સ નહીં કરું, જેને બોલવું એ સ્વાહા બોલજો, બધાને નહીં. પ્રકાશ. ઓમ રીમ શ્રી શ્રી દેવતાય સ્વાહા. ધરણેન્દ્ર દેવના દ્વિતીય પટરાણી વૈરોટ્યા દેવીની પૂજા થશે. મલ્લીનાથ ભગવાનના શાસન દેવી પણ છે. પ્રકાશ. ઓમ રીમ શ્રી વૈરોટ્યાય સ્વાહા. હવે જીન શાસનના રખવાડી ભગવતી પદ્માવતી માની આપણે પૂજા કરીશું. ઓમ રીમ શ્રી પદ્માવત્યય સ્વાહા. હજી જીન શાસનની રખવાડી માં પદ્માવતી આવો ને. જીન શાસનની રખવાડીમાં પદ્માવતી આવો રે. હે શંખેશ્વરના ધામ વાળી પદ્માવતી આવો ને. સંકેશ્વરના ધામ વાળી પદ્માવતી આવો રે. પદ્માવતી આવો માળી પૂજનમાં પધારો રે. પદ્માવતી આવો મારી પૂજનમાં પધારો રે. જીન શાસનની રખવાડીમાં પદ્માવતી આવો રે. રાત્રે ખરાબ સ્વપ્ન આવતા હોય તો એનું નિવારણ આ દેવી કરે છે, એનું પૂજન થાય છે. પ્રકાશ. ઓમ રીમ શ્રી કુરુકુલ્લાય સ્વાહા. હવે આ ગિરનાર તીર્થ છે, અહીંયા આખી પ્રતિકૃતિ બનેલી છે. કયા માતાજી બેઠા છે ઉપર? શાસન દેવી. હા, ખૂબ ભાવથી બધા જ યાદ કરીએ આપણે માતાજીને. અહીંથી આપણે એવો સ્વાહા બોલજો, ગિરનાર સુધી અવાજ જવો જોઈએ. પ્રકાશ. ઓમ રીમ શ્રી અંબિકાય સ્વાહા. હે છે દેવી અંબિકા રે લો. સાથ તાળી પડે ત્રણે લોક મારેલો. સાથે તાલક મારેલો. રૂડે ગરબે હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રેલો. બોલ અંબે માત કી. અને હવે આવે છે ફાઇનાન્સ મિનિસ્ટર. પ્રકાશ. ઓમ રીમ શ્રી કુબેર દેવતાય સ્વાહા. યંત્ર પાસે. અને પૂજાના કપડાં ન હોય તે માંડલામાં આવી જજો. ભાઈઓ એના પછી 1-2 પૂજન રહીને પધારજો. એક સ્તવન લેવું. કે તમે બાબા તેરી ના સજાયા. મારી
સ્વાહા વરદામણી મેરો મેરો आनंद घन प्रभु चरण कमल में आनंद घन कावड़ी मेरो मेरो आश चितामणि मेरो मेरो आश चितामणि मेरो स्वाहा स्वाहा मातड़ी मानो पगले महाकालिका पधारो महाकाली माँ आवो महाकालिका पधारो बोलो महाकाली जय महाकाली जय महाकाली 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 जय महाकाली जय महाकाली जय महाकाली बोलो अचल गच्छ रक्षिका श्री महाकाली मात की धन्यवाद અને સિદ્ધ ચક્રવીના મુખ્ય स्वाहा स्वाहा स्वाहा
ઓમ શ્રી ષણમુખાય સ્વાહા ઓમ શ્રી માતારાય સ્વાહા ઓમ શ્રી કિન્નરાય સ્વાહા ઓમ શ્રી ગરુડાય સ્વાહા ઓમ શ્રી ગંધર્વાય સ્વાહા ઓમ શ્રી કુબેરાય સ્વાહા ઓમ શ્રી ભૃગુટ્યે સ્વાહા ઓમ શ્રી ભૂમિકાય સ્વાહા ઓમ શ્રી પાર્શ્વાય સ્વાહા ઓમ શ્રી બ્રહ્મ સ્વાહા હવે તો નિલેશભાઈ રામ રોમ 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 ઓમ ઓમ શ્રી ચક્રેશ્વરય સ્વાહા ઓમ શ્રી અજીત બલાય સ્વાહા ઓમ શ્રી શાંતાય સ્વાહા ઓમ શ્રી ભૃગુટ્યે સ્વાહા ઓમ શ્રી સુતારિકાય સ્વાહા ઓમ શ્રી અશોકાય સ્વાહા ઓમ શ્રી માનવે સ્વાહા દીર્ઘાય સ્વાહા ઓમ શ્રી અંકુશાય સ્વાહા ઓમ શ્રી શ્રી નિર્વાણ્યે સ્વાહા સ્વાહા ઓમ શ્રી આર્યે સ્વાહા વસંતભાઈ ઓમ શ્રી હરણપ્રિયાય સ્વાહા ઓમ શ્રી નરદત્તાય સ્વાહા ઓમ શ્રી ગાંધાર્યે સ્વાહા ઓમ શ્રી પદ્માવત્યે સ્વાહા ઓમ શ્રી સિદ્ધાયિકાય પુરિયા ગામ છસરા માતુશ્રી તમારે રક્ષાબેનનો સાથ આપો ને રતનસિંહ પાછળ માધુશ્રી દમયંતીબેન હેમરાજ પાછળ અખંડ સૌભાગ્ય મીનાક્ષીબેન મોહનલાલ પાછળ અખંડ સૌભાગ્ય વર્ષાબેન સુરેશ નાનજી ખૂબ અનુમોદન કરીએ બેડિયા ગામ વાળા માધુશ્રી સાકરબેન ભવાનજી ગડા માધુશ્રી નિર્મળાબેન હેમચંદ ગડા અખંડ સૌભાગ્ય લીલાવતીબેન જયંતીલાલ ફુરિયા ચિરંજન કાલા અખંડ સૌભાગ્ય શાંતાબેન મંજુલાબેન ગોવિંદજી છેડા ચેતનાબેન તુષાર છેડા કલ્પનાબેન ચાપસી છેડા જુઓ આજે એક બહુ ઐતિહાસિક હવે એક જાહેરાત થવા જઈ રહી છે
અને આ જાહેરાત માટે હું વિનંતી કરીશ, હરેક વ્યક્તિ અહીંયાથી પોતાના સ્થાને ઊભા થઈને તાળીઓ વગાડશે. આજે જરાક ગયા છો એકલી મિનિટ વિપુલભાઈ, જરા અહીં વિનોમાં સાહેબ ચેતા એટા એકલી મિનિટ અચો ના ગયા છે વિનો જરાક કેટલા બે અચો જરાક ગયા છો એકલી મિનિટ. આજે આટલું સુંદર આયોજનથી આપનો ચાતુર્માસ કરાવવાનો સદભાગ્ય આ મા પરિવારને તમે આપજો એવી મા પરિવાર આપને વિનંતી કરી રહ્યું છે. હવે આપણે બધા જ વિનંતી કરીએ. હવે એક 3 વખત બોલીશું આપણે, પછી સાહેબજીને જ્યારે યોગ લાગે કે આ યોગ બરાબર છે તો તે વર્ષે આ બીડું ઝડપવા માટે મા પરિવાર તૈયાર છે. તો આપણે બધા સાથે મળીને ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ એવી પ્રાર્થના સાથે આપના ચરણે સાહેબજી કેટલા રાજી થયા હતા, નેરો આશીર્વાદ દિયા હતા કે બોલો કેસરિયા આદિનાથ ભગવાન કી. ખૂબ ખૂબ આપણે અનુમોદના કરીએ છીએ મા પરિવારની. એકવાર જોરદાર તાળીઓથી આ પરિવારને વધાવજો. જો સતત વરસી રહ્યા છે આ પરિવાર ઉપર, સાથે વડીલ તુલ્ય દેવલોકથી પણ સહાય કરે છે એવા વડીલ શ્રી શાંતિ બાપા, એમના પણ આશીર્વાદ મળી રહ્યા છે. બીજા અનેક બધાના પરિવારના બધા જ વડીલોના આશીર્વાદ છે, નવીનભાઈના છે, અને ખાસ તો વસંત કાકા, એમના પણ મનોરથ જેટલા બધા છે આ પરિવારના, અને જેટલા પણ પરિવારના સદસ્યો એમના વડીલોએ જે અવિરતપણે આરાધનાઓ કરી છે, તપસ્યા કરી છે, જે એમના હૃદયના ભાવ છે આજે આપણને બધાને એમના ચહેરા ઉપર દેખાય છે. હવે બીજી એક વિશેષ વાત હું તમને કહું, ખરેખર અનુમોદના કરજો. આ નાની બીજી જનરેશન, નેક્સ્ટ જે આખી જનરેશન છે, હું એક વ્યક્તિનું નામ નહીં લઉં, હું બધાનું કહું છું, એમના જેટલા પણ કઝિન્સ છે બધાની વાત છે. આ આખા સાહેબજી આખા જનરેશનની અંદર ક્યાંય પણ કોઈને મોટા કોઈ પણ પ્રકારના વ્યસન નથી, મેં જોયા નથી અને આપે નથી જોયા છે ને. અને એ વ્યસન ન હોવું એ બહુ મોટી વાત છે. નહીં તો રૂપિયા હોય અને વ્યસન ન હોય ગિરીશભાઈ, હા બને એવું તો પછી તો અહીંયા જુઓ માં મહાલક્ષ્મી પ્રસન્ન છે પરિવાર ઉપર, સવાલ જ નથી. હજી વધારે રહે, પણ સાથે રાઈટ ડાયરેક્શન એમના વડીલોનું છે, એના કારણે આ પરિવાર ફૂલ્યો ફાલ્યો છે. હજી વધારે ફૂલે ફાલે, માં અંબાની કૃપા વરસે અને વધુને વધુ શાસનના કાર્યો કરે એવી મંગલ કામના સાથે હવે પૂજનની અંદર આપણે આગળ વધીએ છીએ. હવે પૂજનનો પાઠ છે, જરા 15-20 મિનિટ ચાલશે, ત્યારબાદ આપણે બધા જ દિવસ ચરિમમ માટે અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. સાહેબજી સાતામાં છો. આજે એટા ભેગા થયા એ મા પરિવાર વડે મેં વડો લાભ એનો અરે ચાતુમાસ પરમ પૂજ્ય સાધ્વી ભગવાન એન બદલ મા પરિવાર કે ખૂબ ખૂબ અનુમોદના કઈ વડે મેં વડો લાભ ગણે ને માજન જો વડે મેં વડો જોકો એટલે વરે જો સપનો હો એ સપનો મા પરિવાર પૂરો કે એના કરે મા પરિવારજી ખૂબ ખૂબ અનુમોદના. અત્રે બારગામથી તેમજ મુંબઈ તેમજ બારગામથી પધારેલ સર્વ ગામવાસીઓ, મહેમાનો તથા ગુરુ ભક્તોનું શ્રી કચ્છ ગોધરા વિસાવસર જૈન મહાજન હાર્દિક સ્વાગત કરે છે, તેમજ મહા પરિવાર પણ હાર્દિક સ્વાગત કરી રહ્યું છે. આજે રાત્રે 8 વાગે ગુરુ વિશે વિશેષ કાર્યક્રમ છે, એનો બધાએ માણવાનું છે. અને આવતીકાલે બરાબર 7 વાગે સવારના 7 વાગે પરમ પૂજ્ય સાધ્વી શ્રી જય પદ્મગુણાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા 4 નો ભવ્યાથી ભવ્ય મંગલ પ્રવેશ થશે.
બરાબર 7 વાગે બધાએ હાજર થઈ જવા નમ્ર વિનંતી. આવેલ સર્વ મહેમાનો, ગુરુ ભક્તો તેમજ મહેમાનોનું શ્રી કચ્છ ગોધરા વિશ્વાસવડ જૈન મહાજન તેમજ મહાપરિવાર હાર્દિક 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 સ્વાગત કરે છે. સાધારણ ભક્તિ ત્રણેય ટાઈમ આપણે રાખવામાં આવેલ છે, એનો જરૂરથી બધાએ લાભ લેજો. ધન્યવાદ. સ્વગણ પરિવૃતાય ગીતમાદ્ય પાદં ચંદ્ર પુષ્પરૂપં દીપં ચરુવનં ઓમ પ્લોમ પ્લોમ લામ વામ હ્રીમ અંજનાય સ્વગણ પરિવૃતાય ગીતમાદ્ય પાદં ચંદ્ર પુષ્પરૂપં દીપં ઓમ પ્લોમ પ્લોમ લામ વામ હ્રીમ વામનાય સ્વગણ પ્લોમ પ્લોમ લામ વામ હ્રીમ પુષ્પગંધાય સ્વગણ પરિવૃતાય. હવે 4 દિશાના વીરપાળ દેવતાઓની પૂજા થશે. પૂર્વ દિશામાં શરૂ કરવાનું છે. ઓમ હ્રીમ હમલર્વ્યોમ માણી ભદ્રાય સ્વગણ પરિવૃતાય એકમ માર્ગમ પાદમ ગંધમ પુષ્પમ ધૂપમ દીપમ